હાલમાં ભીમ 11ના તહેવાર નિમિત્તે લોકો ચોરી છુપેથી જુગાર રમતા હોય છે અને તહેવારના અનુસંધાને જુગાર બધી નસ્તો નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ કર્મીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી સુરતના એ ડિવિઝન સુરત શહેરના પોલીસ કર્મીઓ ડ્રાઈવમાં હતા તે દરમિયાન તેમણે બાતમી મળી હતી અને કાપોદ્રા પોલીસના પોલીસ કર્મીઓ જુગારીઓ ઉપર ખાસ ઝુંબેશ ધરાવી 62 આરોપીઓને જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભીમ 11 તહેવારની કાપોદ્રા પોલીસની જુગારીઓ ઉપર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી। તહેવાર નિમિત્તે લોકો ચોરી છુપેથી જુગાર રમતા હોય અને તહેવારના અનુસંધાને જુગાર બધી નસ્ત નાબૂદ કરવા માટે મેં પોલીસે કમિશનર શ્રી તથા મેં ખાસ પોલીસ કમિશનર સેક્ટર 01 તથા મેં નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મેં મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેરનાઓએ સૂચનાઓ તથા તે અંગે ડ્રાઈવ આપેલ હોય, જે અન્વયે ઇન્ચાર્જ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.R. સોલંકી સાહેબનાઓની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ સર્વેલન્સ પોલીસ પ્રોહિબિશન M.V. વાઘેલાનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ। આ ટીમોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ અલગ જગ્યા સ્થળો ઉપર રેડ કરી અને 8 કેસો અને ₹2,08,370ના મુદ્દામાલની ઝડપ કરી છે। 62 આરોપીઓને જુગાર રમતા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં। આ ટીમોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ અલગ જગ્યા ઉપર રેડ કરીને જુગારના 8 કેસો કિંમત ₹2,08,360ના મુદ્દામાલ સાથે 62 આરોપીઓને જુગાર રમતા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। 8 જુગારધારના ગણના પાત્ર કેસો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।